તો જય માતાજી મિત્રો બધાને. અમે બસ રણુજા 50 કિલોમીટર બાકી રાખી છે, તો ચાલીને નીકળી ગયા. બધા બ્લોગ મૂકી દીધા છે, બધા જોતા ભૂલતા નહીં. અમારા મિત્ર જો બધા મૂળમાં આવી ગયા મિત્રો ને, જો ચાલતા પગપાળા પાછળ પણ બધા આવે છે મિત્રો. તો બ્લોગમાં બનાવી લેજો, પૂરા બધા બ્લોગ જોઈ લેજો. 6 બ્લોગ નાખી દીધા ને આજ 7મો બ્લોગ છે, તો આજ પણ જોવાનું ભૂલતા નહીં મિત્રો. ને જલ્દીથી 1000 સબસ્ક્રાઈબ કરાવી દો. તો આપણે રામાભાઈ લેક કરશે તો બાઇક લઈને બીજ ભરવા આવવાનું છે. આ બીજ તો ભરી દીધી, હા તો બીજ બાઇક લઈને આવશું. તો બ્લોગમાં બનાવી રહેજો. પોકરણ હોકરણ બધું બતાવી દઈશું મિત્રો, રામદેવરા. તો બ્લોગમાં બનાવી રહો મિત્રો. જય બાબા રે. તો જય માતાજી મિત્રો. અમે બસ પોકરણ પોકવા છે મિત્રો. તો તમને રસ્તા બતાવો. જો રસ્તા કેવા છે મિત્રો, જો રણુજા પગપાળા જતા હોય તો આ બીજો રસ્તો પગપાળા માટે. આ રસ્તો હોય ને, આપણે ગાડીઓ બીજી લઈને જતા હોય તો બીજો રસ્તો, એ રસ્તો નેશનલ હાઈવે ને પાછળ ટ્રેક્ટર આવે. ઝૂમ કરીને બતાવી દે મિત્રો. જો અમારા મિત્રો પણ આવી રહ્યા છે ને, જો બંકો એકલો જાય મિત્રો. તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. સબસ્ક્રાઈબ પર ક્લિક કરી દો મિત્રો, જલ્દી ફટાફટ સબસ્ક્રાઈબ 1000 પૂરા કરાવી દો. તો અમને પણ વિડીયો બનાવવાની મજા આવે મિત્રો. બ્લોગ જો મિત્રો, શ્વાસ ચડી ગયો થોડો, પણ વાંધો નહીં, બ્લોગ તો બનાવીશ જ. તો કયો મિત્રો, આજનો બ્લોગ તો મતલબ નાનો બ્લોગ આવશે, કેમ કે સારા કંઈ લોકેશન આવ્યા નહીં, એ લોકો બ્લોગ બનાવ્યો નહીં. ને કાલે તો મસ્ત તમે દર્શન કરાવી દઈશું. ને બીજું તો જો રાજસ્થાનનો નજારો બતાવી દઉં. જો નજારો, જો રાજસ્થાનનો નજારો મિત્રો બધું જો. હાલ તો 6 વાગ્યા છે મિત્રો. ને આગળ બધા કેમ્પ લઈને બેઠા જો. ને અમે પણ નીકળી ગયા, અને મિત્રો બધા પાછા લઈ ગયા થોડા. અમે તો આગળ નીકળી ગયા. તો વ્લોગમાં બનાવી રહેજો ને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા મિત્રો. જો બધા કેમ્પ લઈને ઊભા મિત્રો. આપણે નીકળી ગયા. તો વ્લોગમાં બનાવી રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય બાબા રે. તો બસ આજનો બ્લોગ 2 થી 3 મિનિટનો જ આવશે ને બીજા બ્લોગ પણ કાલે બતાવી દઈશું. તો બ્લોગમાં ભૂલતા નહીં મિત્રો. ને સારું લોકેશન આવશે તો આજે પણ એડ કરી દઈશું બ્લોગમાં. તો બ્લોગમાં બનાવી દેજો. જય બાબા રે. તો જય માતાજી મિત્રો. બ્લોગમાં તો મતલબ આપણે પૂરું કર્યું હતું, પણ લોકેશન સારું આવ્યું તો આપણે પણ બ્લોગ બનાવી દીધો મિત્રો. તો જો બતાવી દઉં કેવું લોકેશન જુઓ મિત્રો, હે ને, બાકી 1 નંબર. પાછળથી જુઓ મિત્રો. ને આપણે બસ પહોંચવા થયા, ક્યાં 3 કિલોમીટર બાકી. તો બીજના દિવસે કોણ કોણ આવવાનું છે મિત્રો કોમેન્ટ કરજો. આપણા રાઇડરો પણ આવવાના છે, જીવનભાઈ બધા આવવાના છે. તો તમે પણ આવજો, આપણે પણ બ્લોગ બનાવશું એમની સાથે. તો જો શ્વાસ ચડે મિત્રો, બોલી નહીં શકતો પણ તો એ બ્લોગ બનાવું છું, કોઈ બાધા નહીં. બાબારી પડા બાદશાહ. તો જો રાઇડરો આવી ગયા. તો મિત્રો કેવું લોકેશન જો છે ને, બાકી 1 નંબર. તો વ્લોગમાં બન્યા રહેજો, આપણે પણ બન્યા રહ્યા જો. તો વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. જય માતાજી મિત્રો. અમે તો જો આપણે બધા ક્યાં કે જેટલા પથ્થર ચડાવે એટલે માલનું મકાન બને. તો આપણે પણ ટ્રાય કરી લઈએ મિત્રો. તો જો આ બધા અમારા મિત્રો
તો મિત્રો બધા બનાવી રહ્યા છે. આમાં દસ્યુભાઈ હાય ગાઈસ, તો મિત્રો આપણને તમને તો બધાને ખબર જ છે કે આ ભૈરવ ભૂમિ છે અને ભૈરવ ભૂમિની અંદર એક એવો પથ્થર ગોઠવવાથી કોઈને તો મિત્રો જો આપણે થોડાક કે અમારે પાણી આપી દીધું મિત્રો. જો પાણી પાવા બધાને. જય બાબે રે. આ જો મિત્રો આવે એટલે જય બાબે રે. તો મિત્રો તો મિત્રો જો અમે પણ હવે તો જો જય બાબા મિત્રો. તો આપણે આ ભૈરવ ભૂમિ છે, તમને બધાને ખબર જ હશે. તો ના ખબર હોય તો દેખી લેજો. આ કને પથરા ગોઠવવાથી ગમે એવો તોફાન કે ગમે એવો વરસાદ આવે તો પથરા નહીં પડતા એવી કહેવત છે. અને એક જ એમાં એક ટ્રીકથી પડી જાય કે માણસ કોઈ પાડે તો પથરા પડી શકે. બાકી કોઈ પણ વરસાદ કે કોઈ એવું વાવાઝોડું નથી કે આ પથરાને પાડી ગયું. જેવો જસરભાઈ પથરા બતાવો. ઓલો પથરો જો કે ઓલો પથરો બતાવો કેટલો ટેન પડ્યો. તમે બધા ઝૂમ કરી આ જો એક આ જો અને આગળ પણ ઘણા છે. જો એવું થશે તો ભાગ બીજો પણ બનાવી તમે ઓ બનાવે. હા તો હું પણ ચડાવી દઉં. ખબર એક મિનિટ. તો મિત્રો આપણે પણ બનાવી દઈએ મિત્રો. જો હું કઈ જગ્યા પર બનાવું રાજુ ઉપર? ના પથ્થર નથી બનાવે આપણે આ હા તો ચલો. હવે મારે લાકડી લીધે હા પડે લાવી લીધો. તો મિત્રો જો અમે પણ હવે બનાવીએ, ટ્રાય કરીએ. ચૌદ બને બાબુ થરદ અચ્છા અચ્છા. તો બાપુ મળી ગયા તો મને પૂછ્યું કે તમે ક્યાં ગામના? કીધું થરાદના જ છીએ. બાપ થરાદ નામ લઈએ એટલે માણસ ઓળખી જાય. તો હા બોલો. આપણે ચલો આગળ પથરાનું એવું મસ્ત આપણે પહાડ બનાવીએ ને હા આપણે બીજી વખત આવશું તો ચેક કરશું પડે કે નહીં. પણ માણસ પાડી દેશે તો મિત્રો દશરથભાઈ? માણસ તો હજી તો કોઈ પાડે નથી એટલે ખાસ. હા તો આપણે આ પાડે બીજો બનાવો તો બનાવી શકીએ. હા ના પાડે નહીં બનાવી કે બીજા પથરાને આપણે બનાવી ગયું. હા તો એવું કરી લઈશું. આને કોઈ પડી ગયું તો મિત્રો જો હું તો આ બનાવું છું. કઈ જગ્યાએ? પણ પણ આ પતરા પડી ગયા તો એને કેમ બનાવો તમે? આ તો પડી ગયેલા તો બનાવી શકો છો. પણ અમારે તો કોઈ મળતું જ નહીં યાર. હા આ બનાવી શકો મેં હા બનાવી નાખો. તો મિત્રો જો ઓ કોંટો લાગી ગયો મિત્રો. તો આપણે પણ બનાવી દઈએ. જો બ્લોગ મળશે મિત્રો. તો જો આપણે પણ મસ્ત મજાનું જય બાબેરી નામ કરી દઈએ. બનાવી દઈએ તો બ્લોગમાં બના. તો મિત્રો જુઓ દશરથભાઈ આપણે કોઈ રહેતું નહીં યાર. રહી જાય વિશ્વાસ રાખો. વિશ્વાસ સાચા મનથી મોઢો યાર. આજા મંદિર છે. તો આપણે થોડું પ્લાસ્ટર મતલબ સિમેન્ટ લાઈન કરીએ તો ના ચાલે? ના ના સાચા મનથી તમ તારે મેં કીધું તો ચાલે. એવું એમ? હા. આટલું ઘણો? હો ચાલે દેખો ગાજી ના ના એ મોટો બનાવી દે થોડો. હા બનાવી લો. તો મિત્રો આપણે આટલા માલનું મકાન બનાવવાનું થાય છે મિત્રો. તો જો આ બધી મૂકી દે મિત્રો. મૂકો પડી જાય યાર. નહીં પડે મેં કીધું બસ. તો મિત્રો તમે જોઈ શકો છો કેવડા પત્ર તો ઉપર ઢોઢાવડા કરીને દશરથભાઈ બનાવી છે. પણ એને સાચા મનથી બનાવી છે તો કદી નહીં પડે. પણ માણસ પાણી જતા રહેશે તો મિત્રો. હા મોનસ પાડશે તો કોઈ વાત અલગ છે. તો જો મિત્રો આપણે પણ બનાવી દીધું. જો કેટલા માલનું મકાન બનાવવાનું છે. અરે ગાઈસ એ શું છે મિત્રો બતાવી દઉં તમને. જો બસ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા